સુપર 8માં ટફ ફાઇટ દક્ષિણ આફ્રિકા સામે ઇંગ્લેન્ડનો રસપ્રદ મુકાબલામાં 7 રનથી પરાજય, ડીકોક છવાયો. નોર્વેએ આખરી ઓવરમાં તણાવ વચ્ચે વિજયી દેખાવ કરતા સાઉથ આફ્રિકાએ ઇંગ્લેન્ડ સામેની ટી20 વર્લ્ડ કપની સુપર 8ની મેચમાં 7 રનથી રોમાંચક જીત હાંસલ કરી હતી. જીતવા માટેના 164ના ટાર્ગેટનો પીછો કરતા ઇંગ્લેન્ડ 20 ઓવરમાં 6 વિકેટે 156 રન નોંધાવી શક્યું હતું. સાઉથ આફ્રિકાની સુપર 8 રાઉન્ડમાં બીજી અને ઓવરઓલ છઠ્ઠી જીત હતી અને તેઓ સેમીફાઇનલમાં લગભગ નક્કી મનાય છે. એક સમયે ઇંગ્લેન્ડ 61-4 પર ફસડાયું પડ્યું હતું. તે પછી બ્રુકે 37 બોલમાં 7 ચોગ્ગા અને 53 તેમજ લિવિંગસ્ટને 17 બોલમાં 33 રન નોંધાવીને જીતની આશા જીવંત રાખી હતી. આખરી ઓવરમાં ઇંગ્લેન્ડને 14 રનની જરૂર હતી ત્યારે નોર્વેએ સેટ થયેલા બ્રુકને પહેલા બોલે આઉટ કર્યો હતો. ત્યારબાદ આર્ચરે સિંગલ લીધો હતો અને સેમ કરને ચોગ્ગો ફટકાર્યો હતો. હવે 3 બોલમાં 9 રનની જરૂર હતી ત્યારે નોર્વેએ ડોટ બોલ નાખ્યા બાદ સિંગલ આપ્યો હતો અને છેલ્લો બોલ પણ ડોટ રહેતા સાઉથ આફ્રિકા 7 રનથી જીત્યું હતું. ઇંગ્લેન્ડના કેપ્ટન બટલરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી. શરૂઆતની 8 ઓવરમાં તો ખાસ કરીને ડીકોકે જે રીતે આક્રમક બેટિંગ કરી જેના લીધે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 9.4 ઓવરના અંતે વિના વિકેટે 86ને વટાવી ગયો હતો. ઓપનર હેન્ડ્રિક્સ 9.5મી ઓવરમાં મોઇન ખાનનો શિકાર થયો હતો અને ત્યારબાદ ઇંગ્લેન્ડના બોલરોએ પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. સ્કોર 11.5 ઓવરમાં 2 વિકેટે 92 રન થયો હતો. ડીકોકે 4 ચોગ્ગા 4 છગ્ગા સાથે 38 બોલમાં 65 રન કર્યા હતા જ્યારે કલાસેનને હેન્ડ્રિક્સની વિકેટ પડતા જ 1 ડાઉન મોકલાયો હતો. તેને બટલરે રન આઉટ કર્યો હતો. તે 13 બોલમાં 8 રન જ કરી શક્યો હતો. ત્યારબાદ મિલરે લડાયક ઇનિંગ રમીને 28 બોલમાં 43 રન કર્યા હતા જેની મદદથી દક્ષિણ આફ્રિકાનો સ્કોર 163 સુધી પહોંચ્યો હતો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.